અત્યાર લગીને એક મિનિટની અંદર મને બીક નહોતી લાગતી. આ પહેલી મિનિટ છે જેની અંદર મને બીક લાગે છે. કેમ કે તમને ખબર છે કે આપણે છે ને કાલ અને પરમ દિવસ તો કંઈ થયું નહોતું ને, એટલે એટલું બધું કંઈ ખાસ થયું નહોતું. અને આજે થોડું ઘણું થયું છે. એ બસ જોઈએ શું થાય છે આજની મિડની અંદર. બ્લોગમાં બનાવી રહેજો. હું તમને કહી દઈશ કે કેવી કેવી મિડ એક્ઝામ છે ને. અહીંયાથી ઊભું થવાનું મને નથી થતું. બહાર આટો મારવા હતું. જો વાતાવરણ જો કેવું જોરદાર થયું છે. જો આ કાકા જે રોડ ટપકામાં ધ્યાન નથી દેતા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું મિત્રો આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો અત્યારે હું નાઈ ધોઈ તૈયાર થઈ ગયો છું, જાગી ગયો છું. આજે છે ભાઈ આપણી લાસ્ટ મિડ એક્ઝામ. પણ તમને ખબર જ હતી લાસ્ટ મિડમાં તમે જોયું કે મારી હરખી પ્રિપરેશન થઈ નથી. કે મને નહોતી મજા આવતી એટલે ન કરી. કાંઈ વાંધો નહીં ગઈશ. તો આપણે આજે મિડ એક્ઝામ દેવા જવાનું છે. અત્યારે પહેલા નાસ્તો વાસ્તો કરીએ, પછી થોડી ઘણી ઉપરાંત છે પછી નજર રાખી દેવી. અને આજે છે એક્ઝામ 11 વાગે, એટલે આપણી પાસે એક્સ્ટ્રા ટાઈમે નથી. જલ્દીથી નાસ્તો કરીને આવી જે થોડો ઘણો ટાઈમ છે એની અંદર વાંચી લેવી. ચાલો અત્યારે આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. અને ચાલો ગાઈસ હવે બે જાય ફાઇનલી વાંચવા આટું. અત્યારે વાગી ગયા છે લગભગ 8:15. આપણે જાઉં 10 વાગે કોલેજે. 2 કલાક જેવો ટાઈમ છે આપણી પાસે. ચાલો તો વાંચી લેવી. ગાઈસ આપણો વાંચવાનો ટાઈમ થઈ ગયો છે પૂરો, અને હવે જવાનું છે આપણે કોલેજે. તો ફાઇનલી ગાઈસ આપણો વાંચવાનો ટાઈમ થઈ ગયો છે પૂરો, અને હવે આપણે જવાનું છે કોલેજે. એ પહેલા આ બધી વસ્તુ અંદર મૂકી દેવી અને પછી જાવી સીધા કોલેજે. અત્યાર લગીને એક મિનિટની અંદર મને બીક નહોતી લાગતી. આ પહેલી મિનિટ છે જેની અંદર મને બીક લાગે છે. કેમ કે તમને ખબર છે કે આપણે છે ને કાલ અને પરમ દિવસ તો કંઈ થયું નહોતું ને, એટલે એટલું બધું કંઈ ખાસ થયું નહોતું. અને આજે થોડું ઘણું થયું છે. એ બસ જોઈએ શું થાય છે આજની મિડની અંદર. બ્લોગમાં બનાવી રહેજો. હું તમને કહી દઈશ કે કેવી કેવી મિડ એક્ઝામ. તો ચાલો પહેલા આપણે હરખું મૂકીને પછી જાવી. તો ચાલો ગાઈસ જઈએ આપણે આપણી કોલેજે એક્ઝામ દઈને પાછા આવી આવું. તો લાસ્ટ મિડ એક્ઝામ છે પણ તોય મને બીક લાગે છે શું થાય. એટલે આપણે કલાક વહેલા જઈએ છીએ. કલાકની આમ તો 45 મિનિટ વહેલા જઈએ છીએ. એટલે ભાઈબંધો પાસે થોડું ઘણું આઈએમપી મળી જાય ને એટલે. ચાલો જલ્દી સાયકલ લઈને જઈએ કોલેજે. તો ગાઈસ જો આપણી સાયકલ આવી ગઈ. ચાલો ભાઈ તાળું ખોલીને જઈએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી કોલેજે એક્ઝામ દેવા. અને ભાઈબંધો આજે આપણી પહેલા આવી ગયા છે. તો ચાલો ત્યાં જવી જ્યાં હોય ત્યાં. આપણે પરીક્ષા પૂરી કરીને આવી ગયા છીએ પાછા. અને ચાલો અત્યારે જલ્દી જઈએ મેસમાં ખાવાનું ખાઈ આવીએ ને પછી તમને રિવ્યુ આપીએ કે કેવું ગયું પેપર. આપણી સાયકલ કરી દીધી છે પાર્ક, અને ચાલો હવે જઈએ મેસમાં. સો ફાઇનલી ગાઈસ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા. અને ભાઈ યાર જમવાનું સારું હતું. ને આજે 2 દિવસ મારા જે ગયા છે ને અઘરા, કે ભાઈ કાંઈ સમજાતું નહોતું. આ જે ફરવાનું ઠીકણું ને માથું પકડી રાખતો હતો ને વચાતું નહોતું ને એવું બધું. અને જ્યારે પેપર હાથ આવ્યો ને, ઓ ભાઈ યાર કેવું જોરદાર પેપર ગયું છે ને આજે. મજા આવી ગઈ. નજર ન લગાડી દેતા, ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો યાર. પણ મજા આવી ગઈ. અત્યાર લગીનું પેપર હતા ને જેટલા, એમાંથી સારામાં સારું પેપર માંથી એક પેપર ગયું છે. પણ છેલ્લા જે પ્રશ્ન હતા લગભગ મારે 4 માર્ક ને 7 માર્કનું તો લખવાનું જ બાકી રહી ગયું. ઉતાવળ એટલે પેપર બહુ લેન્ધી હતું પણ પેપર હેલું હતું એટલે મજા આવી ગઈ લખવાની. ફાઇનલી આપણે પાસ તો થઈ જાઉં. તો કાંઈ નહીં, અત્યારે આવી ગયા છે જમી કરીને પાછા. ઘડીક આરામ કરીએ ને હવે મને ટાઈમ મળ્યો છે આટલા દિવસના જે બ્લોગ ભેગા થયા હતા એ બધા એડિટ કરવાનો. તો ચાલો હું એડિટ કરી નાખું ને પછી રોજ આપણે અપલોડ કરશું એક પછી એક. તો અત્યારે બ્લોગ એડિટ કરીએ ને પછી આરામથી સૂઈ જાઉં. હવે આપણે આરામ કરવાનો છે. એટલે આપણે તરત જ લેપટોપ ખોલીને બેસી ગયા છીએ. અત્યારે આપણે બેસી ગયા છીએ આ ગેમ રમવા હાટુ. ચાલો ગેમ ચાલુ કરીએ. એક રમી નાખ્યા પછી આપણે સૂઈ જવું શાંતિથી. આસપાસ 8 જ રમવાની, 9 નહીં. 9 કરતાં 8માં વધારે મજા આવે છે આપણને. હવે સુઈ જાય શાંતિથી અને પછી જાગીને તમને મળે. ચાલો કે ગુડ નાઇટ. જો મેં તો લેપટોપનું બેગ અહીંયા જ મૂકી દીધું. ચાલો બાય. ગાઈઝ મને છે ને અહીંયાથી ઊભું થવાનું મને નથી થતું. તમને ખબર છે હું ક્યારે આવ્યો? લગભગ 1 વાગી ગયો હતો અને અત્યારે વાગ્યા છે 5. 4 કલાકથી અહીંયા આમનામ પડ્યો છું. બેડ ઉપર જ છું યારમાં. હું તો એ નથી ને આમનામ બસ ફોન જોતો હતો ને હું હોય તો ભૂલી જાય, બાકી નથી ફોન જોઈ. કાલ નથી તો આપણે અહીંયા પડ્યા રહેલા ને. હવે આજ લગી અમે અહીંયા પડ્યા રહે છીએ. ક્યાં દિન આવે. હું આ બેડ ઉપરથી ઊભો થઈ ગયો છું આ ઓછાડ હરખો કરવા હાટું.
બધું હરખું કરી નાખ્યું છે આપણે અને હવે આપણે અહીંયા યુટ્યુબ ચાલુ કરી દીધું અને અહીંયા આપણા પડીકાની થેલી લઈ લીધી છે. હવે નાસ્તો પાણી કરી લેવી પછી આપણે ગેમ રમશું ફાઇનલી કેટલા ટાઈમ પછી કારણ કે માથા હમણાં બે માથા આપણું નાસ્તા પાણીનું કામ થઈ ગયું છે પૂરો. હવે એક સાઈડ સૌરજના બ્લોગ આલે એક સાઈડ આપણે ગેમ રમવાની ચાલુ કરી દેવી. ચાલો આ જો ટ્રાયપોડ મૂકી દીધું એટલે રેકોર્ડ કરીએ કે અહીંયાથી લેટ્સ ગો આજપાલ 8 आज उसके बाद जो होगा वहाँ पे देंगे भाई ભાઈ આપણી છે ને વર્લ્ડ સિરીઝ ચાલુ નથી થતી કોને ખબર કેમ નેટવર્ક એરર દેખાડે છે. તો આપણે સિંગલ પ્લેયર જ રમીએ અત્યારે. અત્યારે આપણે જાવી છીએ ભાબલની હારે બહાર આટો મારવા હતું. ઓકે ઘણા ટાઈમ પછી આપણે હોસ્ટેલમાંથી બહાર નીકળશું આવી રીતે કોલેજ સિવાય કંઈક બહાર જાવું. લેટ્સ ગો જલ્દી જલ્દી આવી ગયો છે. હું તો લેપટોપમાં ગેમ રમતો હતો ત્યાંથી ઊભો થઈને આવ્યો. અત્યારે મોસમ કેવું જોરદાર છે અને આપણે આ મોસમમાં બહાર એટલે કામથી જ જાવી છે આમ નામ નથી જતા રખડવા પણ તોય તે આમ કોલેજ હોસ્ટેલની બહાર આમ નીકળીને મજા આવે. જો ગાઈસ વાતાવરણ જો કેવું જોરદાર થયું છે. રાત્રે 10:30 કેમ મને લઈ જવાનો કઈ આની માં છે કેમ ભાઈ વિચારક નો શું વાગ છે. જો ગાઈસ આ હલતા ચાલતા ઉપર બોટલ ઉભા કરવાની વાતો કરે છે. હા તો દેખાય તો ઘા કરવાની. હા કોઈ કે તું કેવો માંગે છે એલા એ આવું હતું એ ઓલો શોર્ટ્સ દબાઈ ને એટલે એવું વાય પર બેડ આનો ને લાલા વર્ષથી હા સાચી વાત છે. જો આ કાકા જે રોડ ટપકામાં ધ્યાન નથી દેતા. गाइस તમે એનું વાતાવરણ જોવો હે આજે આસમાન ક્યાં લગ રહા હે ये आसमान कौन है તું મને આ ફેરવીને લાવ્યો ક્યાં રિયલમી ના ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર હે હું લેવા લાવ્યા ભાઈ ઓહો હો 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 જલ્દી પહોંચાડજો મારી હોસ્ટેલ ખાવાનું મારું વાટ જોતો છે. બહાર ખવડાવી દો બોલ બહાર જાવું ના ના બહાર નથી ખાવું મને મારો હોસ્ટેલ છે કે ભાવે નહીં. મારી હોસ્ટેલમાં એવું સારું ખાવાનું મળે ને કે મને બહારનું ખાવાનું મન નથી થતું. મારા ઘરે લઈ જાવ તો મામાના ઘરે નો આવ્યો જવા છે હનુમાન જયંતિ છે તે ભાઈબંધ જયારે આટા મારીને આવી ગયા છે આપણે પાછા આપણા રૂમે જમી લીધું છે જમીને ડાયરેક્ટ આવ્યો મેસમાંથી અને હવે આપણે આપણો બ્લોગનું થંબનેલ બનાવી નાખીએ અને અપલોડ કરી નાખીએ. ચાલો સો ફાઇનલી ગાઈઝ આપણું થંબનેલ બનીને રેડી થઈ ગયું છે ને મેં અપલોડ તો નહીં પણ શેડ્યુલ કરી દીધો છે આપણો બ્લોગ. ભાઈ આજનું થંબનેલ મસ્ત બનાવ્યું છે થોડો ઘણો જુગાડ કરીને અને અત્યારે આપણે ઇયરફોન ને બધું ચાર્જિંગ મૂકી દીધું છે અને ઘડીક હવે ફોન જોઈ પછી સુઈ જાવ. હવે આપણી પાસે કંઈ કામ છે નહીં અને આઈ થિંક અત્યારે આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ. જો બ્લોગમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઈક તો કરી જ દેજો અને ભાઈ કમેન્ટ કરી દેજો કે આપણે શું નવું ચેન્જ કરીએ કે નવો કોન્ટેન્ટ શું બનાવીએ કે આપણે પછી કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય.